તો ભારે વરસાદને લઈને નવસારીમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ, જેમાં નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પૂર્ણા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી હતી। લોકોને નદી કાંઠે ન જવા માટે પણ સૂચના અપાઈ છે, તો નીચાણવાળા વિસ્તારોને પણ ખાસ એલર્ટ કરાયા છે। તો પૂર્ણા નદીના આ દ્રશ્યો છે। પૂર્ણા નદીમાં પણ નવા નીરની આવક થઈ હતી અને ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો નીચે વસતા જે લોકો છે, નદી કાંઠે વસતા લોકોને પણ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। ઘણા લોકોનું સ્થળાંતર કરવાનું પણ ફરજ પડી હતી। તો નવસારીની પૂર્ણા નદી પણ બે કાંઠે વહી રહી છે। તો ધોધમાર વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે। તો ભયજનક સપાટી છે તે પણ પૂર્ણા નદીએ વટાવી હતી। તો જુલાઈમાં જળબંબાકારની સ્થિતિ છે તે હાલમાં સર્જાઈ છે અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલ આપણે જે છે તે પૂર્ણા નદી કાંઠે આવી પહોંચ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે પૂર્ણા નદીમાં જે રીતે ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પૂર્ણા નદીની ભયજનક સપાટી જે છે તે 23 ફૂટ છે। ત્યારે હાલ જે આપણે જોઈ શકીએ છીએ કે જે ભયજનક સપાટી છે ત્યાં આગળ જે છે તે પૂર્ણા નદી હાલ વહી રહી છે અને ભયજનક સપાટી પર વહેતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા જે છે તે પૂર્ણા નદીના કાંઠે આવેલા જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોને એલર્ટ કરી દીધા છે અને નદી કાંઠે ન જવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। સાથે જ નદીના કાંઠે જે છે તે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે જેનાથી નદીના કાંઠે કોઈ જઈ નહીં શકે અને જે નીચાણવાળા વિસ્તારો જે છે કે જ્યાં પાણી ભરાવાની સંભાવના રહેલી છે એ તમામ વિસ્તારોને જે છે તે માઇકમાં એલાઉન્સ કરીને તમામને સતર્ક પણ કરી દેવામાં આવ્યા છે। ત્યારે હાલ જે છે તે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીથી વહી રહી છે। ત્યારે ઉપરવાસમાં વરસાદનું જોર હજુ પણ યથાવત છે, જેને લઈને હજુ પણ સપાટી વધવાની સંભાવના રહેલી છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી।